નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। એસટી ડેપોના શૌચાલયોમાં નિયમોના ધજાગરા, ગેરકાયદે ઉઘરાણી અને નશાખોરીનો ખુલ્લેઆમ ખેલ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લાખો મુસાફરો માટે જીવન રેખા સમાન સંસ્થા, પરંતુ આજે આ જ નિગમના બસ ડેપોમાં મુસાફરોને સુવિધા નહીં પણ મુશ્કેલી અને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ સરકાર સ્વચ્છતા અને સુવિધાના મોટા દાવા કરે છે, તો બીજી તરફ બસ ડેપોના જાહેર શૌચાલયો લૂંટના અડ્ડા બની ગયા છે। નિયમ મુજબ બસ ડેપોમાં લઘુશંકા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવો ગેરકાયદેસર છે, છતાંય હકીકતમાં શૌચાલયના પ્રવેશ દ્વારે બેઠેલા શખ્સો દ્વારા મુસાફરો પાસેથી ખુલ્લેઆમ પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે। વિરોધ કરનાર મુસાફરો સાથે અપશબ્દો બોલી ગેરવર્તણૂક કરવામાં આવે છે, જે અત્યંત શરમજનક છે। માત્ર આટલું જ નહીં, શૌચાલયના ગેટ પર બેઠેલો ઉઘરાણી કરનાર વ્યક્તિ ખુદ નશાની હાલતમાં જોવા મળ્યો છે। જાહેર સ્થળ જ્યાં મહિલાઓ અને પરિવાર સાથે મુસાફરી કરતા લોકો સતત આવન જાવન કરે છે, ત્યાં દારૂના નશામાં ધૂમ્રપાન કરવું તે પણ નો સ્મોકિંગ ઝોનમાં કાયદાની ખુલ્લી અવગણના છે। આ દ્રશ્યો સ્પષ્ટ બતાવે છે કે તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય બની ગયું છે। સવાલ ઉભા થાય છે કે શું ડેપો મેનેજરને આ બધું દેખાતું નથી? શું એસટી પ્રશાસન આ બાબતે અજાણ છે કે પછી જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે? કોન્ટ્રાક્ટરોને આવી મનમાની કરવાની છૂટ કોણે આપી? ગેરકાયદે ઉઘરાણી, નશાખોરી અને જાહેર સ્થળે ધૂમ્રપાન ત્રણેય ગંભીર ગુનાઓ ડેપોના નાક નીચે ચાલી રહ્યા છે। સ્થાનિક સામાજિક કાર્યકરો અને જાગૃત નાગરિકો હવે આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે। વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓના હક માટે હંમેશા અવાજ ઉઠાવનાર યુવા આગેવાન પટેલ ઇમ્તિયાઝે સ્થળ નિરીક્ષણ કરીને તંત્રને કડક ચેતવણી આપી છે। આવનાર 3 દિવસમાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરીને તેને હટાવવામાં નહીં આવે તો અમે આ કાયદાકીય પગલાં લઈને પ્રજાને ન્યાય અપાવશું। ચોંકાવનારી વાત એ છે કે ભરૂચ એસટી ડેપો મેનેજરને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી। કોન્ટ્રાક્ટર સંજયભાઈને જાણ કરવામાં આવી છતાં હાલત યથાવત છે। હવે પ્રશ્ન એ છે કે શું તંત્ર જાગશે કે પછી મુસાફરોને અન્યાય સહન કરવો જ પડશે? ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। ભરૂચ જિલ્લાના અંદર વિકાસના નામે જે સરકારી જગ્યા એટલે કે જીએસઆરટીની જગ્યા હતી ત્યાં સિટી સેન્ટરને ડેવલપ કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા જે સિટી સેન્ટરનો ઉપયોગ કરતા અને જીએસઆરટી એટલે કે જે સરકારી બસનો ઉપયોગ કરતા જે વિદ્યાર્થીઓ છે અને જે રોજિંદા પરિવહન માટે બસનો ઉપયોગ કરતા વ્યક્તિઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, જેના અંદર અનેકવાર આપ જોઈ શકો છો કે એસટી ડેપોના અંદર જે જીએસઆરટીસીનું બસ ડેપો કાર્યરત છે ત્યાં જાહેર શૌચાલયનો અભાવ છે અને જાહેર શૌચાલયના અંદર જે સર્ટી નિયમો છે તેનું પાલન અહીંયાના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું નથી। આપ જોઈ શકો છો કે વિડીયોના અંદર જે જાહેર શૌચાલયને સાફ સફાઈ અભિયાન માટે જે કોન્ટ્રાક્ટરને જે નિમણૂક કરવામાં આવી છે તે કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયાના જે રોજિંદા પરિવહન ઉપયોગ કરતા મુસાફરો પાસે કુદરતી હાજત અને જાહેર શૌચાલયના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવે છે। અહીંયા કોઈ પણ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી। કોન્ટ્રાક્ટર દ્વારા કયા કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી ચલાવવામાં આવે છે તેનું પણ અત્યાર સુધી બોર્ડ લગાવવામાં નથી આવ્યું। કુદરતી હાજત એટલે કે જાહેર શૌચ માટે જે મહિલાઓ આવે છે તેમની સેફટી અને સુરક્ષાનું શું, એ સવાલ અહીંયા ઉપસ્થિત થાય છે। આ બાબતે ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તે સમયે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા કોન્ટ્રાક્ટર દ્વારા અસંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો અને ડેપો મેનેજરનો સંપર્ક કરાયો હતો અને ભરૂચ ડીસી ડેપોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ડીસી ડેપો મેનેજર અને ભરૂચના ડેપો મેનેજર દ્વારા અસંતોષકારક જવાબ આપવામાં આજે આવ્યો હતો। ત્યારે આજે સ્થળ ઉપર ઉપસ્થિત થઈ અને અહીં જમીનની હકીકત માહિતી મેળવવાનો આપણે પ્રયાસ કર્યો છે। આવનાર દિવસોના અંદર આ કોન્ટ્રાક્ટરને અહીંયાથી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને એના ઉપર લગામ લગાવવામાં નહીં આવે તો આવનાર 3 દિવસ બાદ અહીંયા સ્તર ઉપર ઉતરીને જે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે અને જે રોજિંદા અપડાઉન કરતા જે મુસાફરો છે તેમના સાથે ભેગા મળીને જરૂરી જણાશે તો આપણે ઉગ્ર વિરોધ કરી અને આ કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે તેમને દબાણ કરીશું। જય હિન્દ, જય ભારત।